आज पीवड़ानी थी मारे जार केम के जार को पीवड़ाएंगे तभी तो भैंस को खिलाएंगे ना मेरी जान। તો હું નીકળી ગયો બિસ્તરા પોટલા લઈ કે પાણી વાળવા. તો જોઈ લો આપણી જાર કેવડી મોટી થઈ ગઈ. જારની સાથે પેલું જારિયું પણ આવી ગયું. પાણી તો આજે બહુ ઝડપથી આવતું હતું. હવે હું વિચાર કરતો તો પેલું આલ્ફા બીટા ગામાનો ઉપયોગ હું આમાં ક્યાં કરું. મને ફોલો કરી દો. તમારે જારનો પુડ્યો લેવો ને તો તમારા ખેતર આવીને લઈ જજો. અને હા તમારા જોખમ એવો કેમ કે ઝાટકો મૂકેલો છે. હલ્લડે જો નીકળે તારો મોબાઈલ પાણીમાં પડી ગયો હોત ને તો બાપા તને વગર પાણીએ ધોઈ નાખત. એકલા कंटाळा आवता है तो मैं गीत सांभळता है. પછી હું સાંજે વયો ગયો ફ્રેન્ડ ના મેરેજ માં. सब कुछ बाद में करने का पहले अपना थोबड़ा भरने का. तो હું ને મારો ભાઈબંધ નીકળી ગયા જમણવાર બાજુ. જમણવાર માં કોઈને પૂછો નહીં કે મેં જમવા બેસી તો થાળી લઈને રહી ગયા. મેં લાઈન માં ઉભા. માસી એવું લાગે તો તબડકોમાં ઊંધું વાળી દો ચાલશે. જલ્દી બનાય ભાઈ ચાર તો હું જ લઈ લઈશ. ને હા સાથે સાથે પેલું મંચુરિયન પણ હતું. જે હોય એ બધું ખાઈ લેવાનું. પ્રોફેશનલ માણસને દેખાડો કરવા માટે અમે થોડીક વાર ઉભા ઉભા જમી લીધું. પછી એક ખૂણો ગોતીને બેસી ગયા નીચે. મારા ભાઈબંધ જમતા જમતા થોડીક વાર ચાલીને હજમ કરવા વહી ગયો. ये सब क्या देखना पड़ रहा है? बैगन આનું કામકાજ એકદમ રેડી હો. વાહ ભાઈબંધ